પંચાલ સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદ પંચાલ સમાજ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાહોદ ટીમ બની ચેમ્પિયન। ઝાલોદને ફાઇનલમાં 53 રને આપી હાર। ઝાલોદ ખાતે શ્રી વિશ્વકર્મા મંદિરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે પંચાલ સમાજ દ્વારા આયોજિત સુવર્ણ મહોત્સવ નાઇટ ટેનિસ ક્રિકેટ લીગ 2026માં દાહોદની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન પદ હાંસલ કર્યું છે। સ્વર્ગસ્થ અગ્નેશભાઈ છોટાલાલ પંચાલની સ્મૃતિમાં ઝાલોદના બાયપાસ રોડ સ્થિત ગ્રાઉન્ડ પર યોજાયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 23 મેના રોજ યોજાઈ હતી, જેમાં દાહોદની ટીમે ઝાલોદને પરાજય આપી ભવ્ય વિજય નોંધાવ્યો હતો। આ સ્પર્ધામાં દાહોદ, ગોધરા, લીમખેડા અને વડોદરા સહિત કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો। યુવાનોમાં રમતગમત અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પંચાલ સમાજ યુવા મંડળ દ્વારા આયોજિત આ ફાઇનલ મેચનો પ્રારંભ ડીવાયએસપી ડી.આર. પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યો હતો। ફાઇનલ મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતા દાહોદની ટીમે નિર્ધારિત 12 ઓવરમાં 160 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ઝાલોદની ટીમ માત્ર 108 રન સુધી સીમિત રહેતા દાહોદે 53 રને જીત મેળવી હતી। ટુર્નામેન્ટમાં સર્વોત્કૃષ્ટ પ્રદર્શન બદલ દાહોદના માનવ પંચાલને મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ ટુર્નામેન્ટ, જ્યારે વડોદરાના ભાવિક પંચાલને બેસ્ટ બોલર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે આશરે 15 જેટલા દાતાઓએ યોગદાન આપ્યું હતું, જેમાં સ્વર્ગસ્થ અગ્નેશભાઈના ધર્મપત્ની રીટાબેન પંચાલનો વિશેષ સહયોગ રહ્યો હતો। વિજેતા દાહોદ ટીમને ₹25,000 અને રનર્સઅપ ઝાલોદ ટીમને ₹11,000ના રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા હતા અને પંચાલ સમાજના ખેલદિલી ભર્યા આયોજનની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે।